ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સામાન્ય જ્ઞાન વિષય ભણીશું. સામાન્ય જ્ઞાન વિષયમાં આપણે પાઠ આવ્યા છે 25મો. તેમાં છે ભારતનો રાષ્ટ્રધ્વજ. શું છે? ભારતનો રાષ્ટ્રધ્વજ. ભારતના રાષ્ટ્રધ્વજ વિશે આજે આપણે ભણવાનું છે. દરેક દેશને પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે. એટલે અલગ અલગ દેશ હોય છે, તેમાં અલગ અલગ દેશના અલગ અલગ રાષ્ટ્રધ્વજ પોતપોતાના રાષ્ટ્રધ્વજ હોય છે. આપણા ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં રહેલ દરેક રંગ અને અશોક ચક્ર આપણને ચોક્કસ સંદેશો આપે છે. આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા 3 કલર હોય? કેસરી, સફેદ, લીલો અને આને શું કહેવાય? અશોક ચક્ર. તે આપણને અલગ અલગ સંદેશો આપે છે. કેસરી રંગ અલગ સંદેશો આપે, સફેદ રંગ કંઈ અલગ આપે, લીલો રંગ કંઈ અલગ સંદેશો આપે અને અશોક ચક્ર પણ કંઈક અલગ સંદેશો આપે છે. તો આપણે હવે અહીંયા જોઈએ. ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગ હોય છે. કેટલા રંગ હોય છે? 3 રંગ. ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગ હોય છે. કયા કયા? કેસરી, સફેદ અને લીલો. કયો? કેસરી, સફેદ અને લીલો. તેથી તે તિરંગો કહેવાય છે. આપણે આ રાષ્ટ્રધ્વજને શું કહીએ છીએ? તિરંગો કહીએ છીએ. પણ શા માટે? આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર હોય છે? 3. કેસરી, સફેદ અને લીલો. તેથી આપણે તેને શું કહીએ છીએ? તિરંગો કહેવાય છે. પછી શું છે? સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. સૌથી ઉપર કયા રંગનો પટ્ટો દેખાય છે તમને? આ કેસરી રંગનો. કેસરી રંગ શેનું પ્રતીક સૂચવે છે તે આપણે જોઈએ. કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? વીરતા. શેનું પ્રતીક છે? વીરતાનું પ્રતીક છે. પછી શું છે? વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. હવે કેસરીનું જોયું, વીરતાનું પ્રતીક બતાવે છે આપણને. હવે સફેદ રંગનો વચ્ચે પટ્ટો હોય છે. તે શાંતિનું પ્રતીક દર્શાવે છે. શેનું પ્રતીક દર્શાવે છે? શાંતિનું પ્રતીક. પછી આ પટ્ટીમાં વાદળી રંગનું અશોક ચક્ર છે. જો તમને આ પટ્ટી, વ્હાઈટ પટ્ટી છે, તેમાં શેનું ચિત્ર દેખાય છે તમને? અશોક ચક્ર. આ ગોળ ગોળ હોય છે તેને શું કહેવાય? આપણે અશોક ચક્ર કહેવાય છે. આ અશોક ચક્રમાં 24 આરા છે. જો આ અશોક ચક્ર છે તેમાં 1, 2, 3, 4 એવી રીતે કેટલા આરા હોય છે? 24 આરા હોય છે. તે પ્રગતિનું પ્રતીક છે. શેનું પ્રતીક છે આ અશોક ચક્ર? પ્રગતિનું પ્રતીક દર્શાવે છે. પછી છે સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. સૌથી નીચે કયા રંગનો પટ્ટો દેખાય છે તમને? લીલા કલરનો દેખાય છે ને? પહેલો પટ્ટો કેસરી, બીજો પટ્ટો સફેદ અને ત્રીજો પટ્ટો લીલો. તે ભારત દેશની સમૃદ્ધિનું પ્રતીક છે. તે ભારત દેશનું શેનું પ્રતીક છે? સમૃદ્ધિનું. કેસરી રંગ કયું પ્રતીક દર્શાવે આપણને? વીરતાનું. સફેદ રંગ શાંતિનું પ્રતીક દર્શાવે અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક દર્શાવે છે. તમારે એ યાદ રાખવાનું. કેસરી રંગ શેનું પ્રતીક દર્શાવે છે? તો વીરતાનું. સફેદ રંગ શેનું? શાંતિનું. અને લીલો રંગ કહીએ તો શેનું પ્રતીક દર્શાવે તમને? સમૃદ્ધિનું પ્રતીક દર્શાવે છે. તે તમારે યાદ રાખવાનું છે. અને ત્યાં ઝંડાને આપણે ઝંડો બી કહીએ છીએ અને તેને આપણે રાષ્ટ્રધ્વજને શેના નામ તરીકે ઓળખાય છે? તિરંગો. તિરંગો કહેવામાં આવે છે. પછી છે દર વર્ષે આપણે 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. આપણે ક્યારે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ. ક્યારે? 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરી ભારતના રાષ્ટ્રીય તહેવારો છે. તમને એમ કહે કે ભારતના રાષ્ટ્રીય તહેવારો કયા કયા છે? તો આપણે કહેવાનું 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરી ભારતના રાષ્ટ્રીય તહેવારો છે. હવે આપણને એમ કહે કે 15મી ઓગસ્ટે ભારતનો કયો દિવસ કહેવાય છે? સ્વાતંત્ર્ય દિવસ કહેવાય છે. અને 26મી જાન્યુઆરીએ ભારતનો પ્રજાસત્તાક દિન છે. તમારે યાદ રાખવાનું. 15મી ઓગસ્ટે ભારતનો સ્વાતંત્ર્ય દિન છે અને 26મી જાન્યુઆરીએ ભારતનો પ્રજાસત્તાક દિન છે. આપણે રાષ્ટ્રધ્વજનો આદર કરીએ છીએ. આપણે રાષ્ટ્રધ્વજનો શું કરવાનું? આદર કરવાનું. કેમ કે રાષ્ટ્રધ્વજને આપણે સલામી આપવાની, એને આપણે આદર કર્યો કહેવાય. શું કહેવાય? આદર કર્યો કહેવાય. આપણે રાષ્ટ્રધ્વજનો આદર કરીએ. તો શું છે આમાં? ભારતનો રાષ્ટ્રધ્વજમાં કેસરી, સફેદ અને લીલો રંગ હોય છે.
કેસરી રંગ વીરતાનું પ્રતીક દર્શાવે છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક દર્શાવે છે અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક દર્શાવે છે. અને આપણું અશોક ચક્ર શેનું પ્રતીક દર્શાવે છે? પ્રગતિનું પ્રતીક દર્શાવે છે. અને ક્યારે ક્યારે આપણે ધ્વજ ફરકાવીએ છીએ? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આપણે ધ્વજવંદન કરીએ છીએ. અને 15મી ઓગસ્ટે આપણો સ્વાતંત્ર્ય દિવસ છે અને 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિન તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે પાછળ સ્વાધ્યાય જોઈશું. ભારતના રાષ્ટ્રધ્વજમાં કુલ કેટલા રંગ છે? મેં તમને હમણાં શીખવ્યું ને કેટલા રંગ છે? 3. કયા કયા? કેસરી, સફેદ અને લીલો. ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો પટ્ટાનો રંગ કયો છે? તો આપણે જોયો હતો ને, સૌથી ઉપરના પટ્ટાનો રંગ કયા કલરનો હતો? કેસરી. તો શું લખવાનું? કેસરી. પછી છે ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતીક છે? તો આગળ આપણે જોયું કેસરી રંગ આપણને શેનું પ્રતીક દર્શાવે છે? વીરતાનું. તો લખવાનું વીરતાનું પ્રતીક દર્શાવે છે. અહીંયા લખવાનું વીરતાનું. ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના પટ્ટાનો રંગ કયો છે? તો પહેલો પટ્ટો કેસરી હતો, તો બીજો પટ્ટો કયો છે? સફેદ. તો લખવાનું સફેદ. ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? તો પહેલો રંગ કયો હતો? કેસરી પટ્ટો હતો. કેસરી વીરતાનું પ્રતીક દર્શાવતું હતું. પછી બીજો પટ્ટો સફેદ રંગનો હતો. એ શેનું પ્રતીક દર્શાવતું હતું? શાંતિનું. શેનું પ્રતીક દર્શાવે? શાંતિનું. તો તમારે અહીં લખવાનું શાંતિનું. ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચેના પટ્ટાનો રંગ કયો છે? લીલો. કયો છે? લીલો. પહેલો કેસરી, બીજો સફેદ અને ત્રીજો લીલો. ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? તો તમારે શું લખવાનું? સમૃદ્ધિનું. પહેલું વીરતાનું પ્રતીક, બીજું શાંતિનું પ્રતીક અને ત્રીજો પટ્ટો સમૃદ્ધિનું પ્રતીક. લીલો રંગ આપણને સમૃદ્ધિનું પ્રતીક દર્શાવે છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગના પટ્ટામાં શું છે? તો મેં તમને કીધું હતું ને, સફેદ રંગના પટ્ટામાં વચ્ચે શું હતું? અશોક ચક્ર. ગોલ રાઉન્ડ હતું, તેને આપણે શું કહેવાય છે? અશોક ચક્ર કહેવામાં આવે છે. ભારતના રાષ્ટ્રધ્વજનું અશોક ચક્ર કયા રંગનું છે? કયા રંગનું હતું? વાદળી કલરનું હતું. કયા કલરનું? વાદળી. તો અહીં લખવાનું વાદળી. ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા છે? તો મેં તમને કીધું હતું ને, વાદળી કલરનું ચક્ર છે તેમાં કેટલા આરાઓ છે? 24 આરાઓ છે. તેવી રીતે તમારે આ બધા જવાબ લખવાના છે. પછી છે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી માગ્યા મુજબ નામ લખો. અહીં બોક્સમાં તમને એક શબ્દો આપ્યા છે અને તમને અહીંયા તેના સવાલ આપ્યા છે. તો તમારે માગ્યા મુજબ તેનો જવાબ લખવાનો છે. તો બોક્સમાં તમને શું શું આપ્યું છે? મોર, વંદે માતરમ, 26મી જાન્યુઆરી, જન ગણ મન, 15મી ઓગસ્ટ, વાઘ, કેરી અને કમળ. તો અહીં તમને પહેલો સવાલ શું આપ્યો છે? ભારતનું સ્વાતંત્ર્ય દિન. મેં તમને આગળ કીધું હતું ને, સ્વાતંત્ર્ય દિન કોને કહેવાય? 15મી ઓગસ્ટે આવે. ક્યારે કહેવાય? 15મી ઓગસ્ટે આપણો સ્વાતંત્ર્ય દિવસ કહેવાય છે. ભારતનો પ્રજાસત્તાક દિન. પ્રજાસત્તાક દિન કયો કહેવાય? 26મી જાન્યુઆરી. ભારતનો પ્રજાસત્તાક દિન કઈ છે? 26મી જાન્યુઆરી. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કોને કહેવાય? મોર. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. જો અહીં તમને મોરનું ચિત્ર બતાવ્યું છે. પછી ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. કયું છે? કમળ. તો અહીં જોયું કમળનું ચિત્ર બતાવ્યું છે. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. ભારતનું રાષ્ટ્રીય ગીત જન ગણ મન. કોઈક તમને એમ કહે ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? તો તમારે લખવાનું જન ગણ મન. અને ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો વંદે માતરમ. તો શું તમને કોઈ એમ કહે કે આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો પ્રાણીમાં વાઘ આવશે. પછી એમ કહેશે પક્ષી કયું છે ભારતનું રાષ્ટ્રીય પક્ષી? તો પક્ષીમાં તમારે યાદ રાખવાનું શું આવે? મોર આવે. ને ભારતનું રાષ્ટ્રીય ફૂલ કહે તો ફૂલમાં શું આવે? કમળ. ને રાષ્ટ્રીય ફળ કહે તો કેરી. પ્રાણીમાં વાઘ, પક્ષીમાં મોર, ફૂલમાં કમળ અને ફળમાં કેરી. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને સ્વાતંત્ર્ય દિન એટલે 15મી ઓગસ્ટ, પ્રજાસત્તાક દિન એટલે 26મી જાન્યુઆરી. ભારતનું રાષ્ટ્રીય ગીત કયું? તો જન ગણ મન. અને ભારતનું રાષ્ટ્રીય ગાન વંદે માતરમ. તેવી રીતે મેં તમને ભણાવ્યું છે કે ભારતના રાષ્ટ્રધ્વજમાં તમારે એક વખત જો હું તમને બતાવું છું.
ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા 3 કલર હોય છે? કેસરી, સફેદ અને લીલો. સફેદ રંગના પટ્ટામાં શેનું ચક્ર આવે છે? અશોક ચક્ર આવે છે. અશોક ચક્ર કેવા કલરનું હોય છે? વાદળી કલરનું. તેમાં કેટલા આરાઓ છે? 24 આરાઓ છે. રાષ્ટ્રધ્વજમાં પહેલો પટ્ટો કયા કલરનો આવે છે? તો કેસરી કલરનો. બીજો પટ્ટો કયા કલરનો આવે છે? તો સફેદ કલરનો. ત્રીજો પટ્ટો કયા કલરનો આવે છે? તો લીલા કલરનો. કેસરી, સફેદ અને લીલો. અને અશોક ચક્ર વાદળી કલરનું. તમને કોઈ એમ કે કેસરી કલર શેનું પ્રતીક દર્શાવે છે? તો તમારે લખવાનું વીરતાનું પ્રતીક દર્શાવે. સફેદ રંગ શેનું પ્રતીક દર્શાવે છે? તો તમારે લખવાનું શાંતિનું પ્રતીક દર્શાવે. અને લીલો રંગ તમને કહે તો શેનું પ્રતીક દર્શાવે? સમૃદ્ધિનું પ્રતીક. અને અશોક ચક્ર તમને શેનું પ્રતીક દર્શાવે છે? તો તમારે શું લખવાનું? અશોક ચક્ર પ્રગતિનું પ્રતીક દર્શાવે છે. તેવી જ રીતે 15મી ઓગસ્ટ એ આપણો સ્વાતંત્ર્ય દિવસ અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. એ તમારે યાદ રાખવાનું છે. રાષ્ટ્રીય પક્ષી કયું? મોર. રાષ્ટ્રીય પ્રાણી વાઘ. રાષ્ટ્રીય ફળ કમળ. અને રાષ્ટ્રીય શું છે તમને કીધું છે બીજું? રાષ્ટ્રીય ગીત જન ગણ મન. અને ભારતનું રાષ્ટ્રીય ગાન વંદે માતરમ. તેવી રીતે તમારે આ ચેપ્ટર પૂર્ણ કરવાનું છે અને તમારે સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનું છે.